નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષયમાં પાઠ 7મો સુભાષિતાની છે એના વિશે ભણશું. હવે સુભાષિતને ધરતી પરનું રત્ન કહેવામાં આવ્યું છે. શું કામે? કે નાનકડું એવું સુભાષિત છે, વિચારોની ખાણ છે, લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. તો આવા સુભાષિત છે એમાંથી કંઈક આપણને શીખવા મળે છે. એવા સુભાષિત આપણે જોઈએ. પેલું સુભાષિત જોઈએ, હસ્તસ્ય ભૂષણમ દાનમ. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ. સ્ત્રોસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણેહ કિમ પ્રયોજનમ. પહેલાં આપણે એના શબ્દો જોઈએ. હસ્તસ્ય એટલે હાથ, ભૂષણમ ઘરેણું આભૂષણ, કંઠસ્ય એટલે કે ગળાનું, સત્યમ સત્ય સચ્ચાઈ, સ્ત્રોતસ્ય એટલે કે કાનનું, શાસ્ત્રમ એટલે કે જ્ઞાન, ભૂષણે એટલે કે ઘરેણાઓ, પ્રયોજનમ એટલે કે પ્રયોજન અથવા હેતુ જેવા અર્થ થાય છે. હવે આખું સુભાષિતનો અર્થ જોઈએ તો કે હાથનું ઘરેણું દાનમ એટલે કે દાન છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું ઘરેણું દાન છે. ગળાનું ઘરેણું સચ્ચાઈ છે. કંઠસ્ય એટલે કે ગળાનું, સત્યમ એટલે કે સચ્ચાઈ, ભૂષણમ એટલે કે ઘરેણું, ગળાનું ઘરેણું સત્ય છે. સ્ત્રોતસ્ય એટલે કે કાનનું ઘરેણું તો કે જ્ઞાન છે. ભૂષણે કિમ પ્રયોજનમ, તો બીજા ઘરેણા શા કામના. બીજા ઘરેણા છે એ શા કામના, એવું છે અહીંયા આપણે શીખવા મળે છે સુભાષિતમાંથી. હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો બીજા શા કામના ઘરેણા. હવે એનો આખો અર્થ સમજાવવું તો કે હાથનું ઘરેણું દાન એટલે કે આપણે બીજાને મદદ કરી તેમને સુખી કરવા, એટલે અહીંયા ઘરેણું છે એ દાન બતાવે છે. ગળાનું ઘરેણું સચ્ચાઈ, હંમેશા સાચું બોલવું, અને કાનનું ઘરેણું જ્ઞાન, જે પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ એ સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ, બીજાને મદદરૂપ થાય એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ. બરાબર? તો અહીંયા બીજા ઘરેણા શું કામના એવો અર્થ થાય છે. કાકઃ કૃષ્ણ, પીકઃ કૃષ્ણ, કો ભેર પીક કાક્યો. કાક એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો, પીક એટલે કોયલ, પીક કાક્યો એટલે કે કાગડો અને કોયલ અને કાગડામાં. વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાક, પીકઃ. બહુ સરસ કીધું અહીંયા. કાક એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો, પીક એટલે કોયલ, પીક કાક્યો એટલે કોયલ અને કાગડામાં. સો ભેદ એટલે સો તફાવત. વસંત ઋતુના સમયમાં, વસંત ઋતુના સમય આવતા, બરાબર, કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે.
તો આ સુભાષિતમાં આપણને કોયલ અને કાગડાની વાત છે એ દુર્જન અને સજ્જન માણસનો ભેદ બતાવે છે. કાગડો દુર્જન, કોયલ સજ્જન, દેખાવે માણસ જેવા માણસ જ દેખાય છે. પણ સમય આવ્યે દુર્જનના મુખમાંથી અપશબ્દો એટલે કે કાગડા જેવા શબ્દો અને સજ્જનના મુખમાંથી સુવચનો એટલે કે કોયલ જેવા સુવચનો એટલે કે મીઠા બોલ છે નીકળે છે. એટલે કે કાગડો છે અને કોયલ એ કોયલ છે. એ સમય આવીએ ત્યારે જ છે એ બંનેનો વચ્ચેનો ભેદની ખબર પડે છે આપણને. એટલે આપણને આ સુભાષિતમાંથી આપણને એ શીખવા મળે છે કે સજ્જન અને દુર્જન માણસનો વચ્ચેનો તફાવત જો જાણવો હોય તો એ તો માણસ જ છે, પણ એ માણસ વચ્ચેનો તફાવત જાણવું હોય તો એના મુખમાંથી નીકળતી જે બોલી છે સમય આવીએ બરાબર, તો ત્યારે આપણે ઓળખી શકીએ કે કોણ કાગડો છે ને કોણ કોયલ છે, કોણ સજ્જન માણસ છે કોણ દુર્જન માણસ છે. ત્રીજું સુભાષિત જોઈ. યથા ચિત્તમ તથા વાચો, યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ તથા ક્રિયા. યથા જેવું જેવો જેવી, ચિત્તમ એટલે મન ચિત્ત, મન ચિત્ત, તથા એટલે તેવું તેવો તેવી, વાચો એટલે વાણી, ક્રિયા એટલે કે ક્રિયા કર્મ, ચિત્તે એટલે મનમાં, વાણિયમ એટલે વાણીમાં, ક્રિયાયામ એટલે કર્મમાં, સાધુનામ એટલે કે સજ્જનોની સત્પુરુષોની, એકરૂપતા એટલે કે સમાનતા. શબ્દાર્થ જોયા. યથાચિતમ જેવું મન, જેવું મન તેવી વાણી. યથાચિતમ જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવી ક્રિયા, જેવી વાણી તેવી ક્રિયા. બરાબર. આગળ જોઈએ. ચિત્તે વાણ્યમ ક્રિયાયામ, ચિત્તે વાણ્યામ ક્રિયાયામ. એનો અર્થ એવો થાય છે કે જેવી વાણી તેવી ક્રિયા, મન વચન અને કર્મમાં સજ્જનનો છે એકરૂપ સમાન હોય છે. ફરીથી સમજાવું. યથાચિતમ જેવું મન તેવી વાણી, તથા વાચો એટલે તેવી વાણી. બરાબર. પછી આગળ જેવી વાણી તેવી ક્રિયા, જેવી વાણી તેવી ક્રિયા, મન વચન અને કર્મમાં સજ્જનો એકરૂપ સમાન હોય છે. કાવ્યમાં સુભાષિતમાં સત્પુરુષ જે છે, સજ્જન પુરુષ છે, મન વચન અને કર્મમાં હંમેશા એકરૂપ હોય છે, સમાન હોય છે, એવો અર્થ થાય છે. સર્વતીર્થમયી માતા, ચોથું આપણે સુભાષિત જોઈએ. સર્વતીર્થમયી માતા, સર્વદેવમય પિતા. સર્વતીર્થમયી માતા, સર્વતીર્થમયી સર્વદેવમયી પિતા. સર્વતીર્થમયી એટલે સઘળા તીર્થોથી યુક્ત એવું માતા નામનું વિશેષણ છે આપવામાં આવેલું છે. સર્વદેવમય એટલે કે સઘળા દેવોનું સ્વરૂપ એવું પિતા નામનું વિશેષણ આપવામાં આવેલું છે. તસ્માત એટલે કે તેથી, તે કારણે, માતરમ પિતરમ એટલે કે માતા પિતાને, સર્વ યત્નેન એટલે કે પૂરા પ્રયત્નથી, પૂજયેત એટલે કે પૂજવા જોઈએ. અહીં એવો અર્થ થાય છે
કે માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે. સર્વતીર્થમયી માતા, માતા બધા તીર્થની સ્વરૂપ છે. પિતા સઘળા દેવનું સ્વરૂપ છે. તો પછી આગળ, તો તેવા માતા અને પિતા પ્રત્યે પૂરા પ્રયત્નથી તેમના પ્રત્યે પૂજ્ય ભાવ છે રાખવો જોઈએ. ફરીથી સમજાવું. સર્વતીર્થમયી માતા, સર્વદેવમયી પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયેત. માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે, જ્યારે પિતા સઘળા દેવોનું સ્વરૂપ છે. તેથી પૂરા પ્રયત્નથી આપણે માતા પિતાને પૂજ્ય ભાવ છે એ રાખવો જોઈએ. તો અહીંયા આ સુભાષિતમાં તો કે માતા પિતાને હંમેશા સદા પૂજનીય ગણવા જોઈએ. તેને કરેલા ઉપકારો અમૂલ્ય હોય છે. એટલા માટે અહીં માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ છે એ રાખવાનું જણાવ્યું છે. છેલ્લું જોઈએ સુભાષિત. સુખાર્થી ચેત ત્યજેત. સુખાર્થી ચેત ત્યજેત. વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. સુખાર્થી એટલે કે સુખની ઈચ્છાવાળા. સુખાર્થી એટલે કે સુખની ઈચ્છાવાળા. ચેત ચેદ એટલે કે જો, બરાબર વાક્યની શરૂઆતમાં નથી આવતું. વિદ્યામ એટલે કે વિદ્યા. ત્યજેત એટલે કે ત્યાગ કરો. વિદ્યાર્થી એટલે કે વિદ્યાની ઈચ્છાવાળાએ. સુખાર્થી એટલે કે સુખની ઈચ્છાવાળાએ. કુતઃ એટલે કે ક્યાંથી. અર્થ જોઈએ. સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. સુખાર્થી એટલે કે સુખની ઈચ્છા. ચેત એટલે ઈચ્છા. ત્યજેત એટલે ત્યાગ કરવો જોઈએ. વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. તો વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખાર્થિનઃ કુતો વિદ્યાર્થિનઃ સુખમ. તો સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? ફરીથી સમજાવું. સુખાર્થી ચેત ત્યજેત. સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. બરાબર. એવી રીતના વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. બરાબર. જેને સુખ જોઈ છે તેને વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ, અને જેને વિદ્યા જોઈ છે એને સુખનો ત્યાગ કરવો જોઈએ. બરાબર. આગળ જોઈએ. સુખાર્થીનો, તો સુખની ઈચ્છા રાખવા વાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છા રાખવા વાળાને સુખ ક્યાંથી મળે? આવી રીતના આ અર્થ થાય છે. શબ્દાર્થ જોઈએ. હસ્તસ્ય હાથનું, ભૂષણમ આભૂષણ, કંઠસ્ય કંઠનું, સ્ત્રોતસ્ય કાનનું, પ્રયોજનમ હેતુ, પીક કોયલ, ભેદ તફાવત, યથા જેવો, વાચઃ વાણી, ત્યજેત છોડવું, કુતઃ એટલે કે ક્યાંથી, સુખાર્થી સુખની ઈચ્છા રાખનાર, વિદ્યાર્થી વિદ્યાની ઈચ્છા રાખનાર. બરાબર. સર્વતીર્થમયી માતા, સર્વતીર્થમયી એટલે કે સઘળા તીર્થોથી યુક્ત, સર્વદેવમયી એટલે કે સઘળા દેવોનું સ્વરૂપ, તસ્માત એટલે કે તેથી, માતરમ પિતરમ એટલે કે માતાને અને પિતાને, સર્વ યત્નેન
પૂરા પ્રયત્નથી પૂજયેત એટલે કે પૂજવા જોઈએ. આગળ જોઈએ યથા એટલે કે જેવું, ચિત્તમ એટલે કે મન, તથા તેવું, વાચઃ એટલે કે વાણી, ક્રિયા ક્રિયા, ચિત્તે એટલે મનમાં, વાણિયામ એટલે વાણીમાં, સાધુનામ એટલે કે સજ્જનોની. આગળ જોઈએ હસ્તસ્ય હાથનું, કંઠસ્ય ગળાનું, સ્ત્રોતસ્ય કાનનું, શાસ્ત્રમ જ્ઞાન, પ્રયોજનમ હેતુ, કાકઃ કાગડો, પીકઃ કોયલ જેવા અર્થ છે એ થાય છે. આગળ આપણે ખાલી જગ્યા છે, જોડકા છે પાઠના આધારે જેવા છે એ તમારે હોમવર્કમાં છે એ કરવાના રહેશે. અને ખાસ બીજી સૂચના, સુભાષિત છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહે તો આ સુભાષિત બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને પાકા કરવા. બરાબર? કેવી રીતના પાકા કરવા ફરીથી પાછા એકવાર વાંચન કરી જાઓ. હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, સ્ત્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ, ભૂષણે કી પ્રયોજનમ. આગળ જોઈએ કાકઃ કૃષ્ણ પીકઃ, કૃષ્ણ કો ભેર પીક કાક્યો, વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ. યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્તથા ક્રિયા, ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ સાધુનામેક રૂપતા. સર્વતીર્થમયી માતા, સર્વદેવમય પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયેત. સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. સુખાર્થિનઃ કુતો વિદ્યા કુતો વિદ્યાર્થિનઃ સુખમ. જેવા આ સુભાષિત છે એ સુભાષિત બધા વિદ્યાર્થી મિત્રોએ સરસ પાકા કરવા.